પર્વત પર જવા માટે રોપવે સેવા જે હતી તેને બંધ કરવામાં આવી છે। ભારે પવનને કારણે ગિરનાર પર્વત પર જે રોપવે સેવા છે તેને થોડા સમય માટે બંધ કરાઈ। વાતાવરણ સામાન્ય બનતા ફરી રોપવે સેવા શરૂ કરાશે। તો રોપવે સેવા હાલ અત્યારે બંધ કરવામાં આવી છે। વાતાવરણ અનુકૂળ થતાં જ ફરીથી રોપવે સેવા છે તેને શરૂ કરવામાં આવશે। ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખી આ રોપવે સેવા થોડા સમય માટે બંધ કરવામાં આવી। ગિરનાર પર્વત પર જવા માટે રોપવે સેવા જે હતી તેને બંધ કરવામાં આવી છે। ભારે પવનને કારણે ગિરનાર પર્વત પર જે રોપવે સેવા છે તેને થોડા સમય માટે બંધ કરાઈ। વાતાવરણ સામાન્ય બનતા ફરી રોપવે સેવા શરૂ કરાશે। તો રોપવે સેવા હાલ અત્યારે બંધ કરવામાં આવી છે। વાતાવરણ અનુકૂળ થતાં જ ફરીથી રોપવે સેવા છે તેને શરૂ કરવામાં આવશે। ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખી આ રોપવે સેવા થોડા સમય માટે બંધ કરવામાં આવી।